ગણિતમાં આપણે ચેપ્ટર 1 ભણ્યા, ચેપ્ટર 2 પૂર્ણ સંખ્યાઓ. એમાં આપણે સ્વાધ્યાય 2.1 ના 1 થી 3 દાખલા આગલા લેક્ચરમાં કર્યા હતા. હવે આપણે ચોથા દાખલાથી કરશું. સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 4. રકમ છે સંખ્યાઓ 32 અને 53 ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે તે જણાવો. આપણને કીધું છે 32 અને 53 ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા. તો આપણને ખબર છે કે 0 થી કરી 0 1 2 3 થી કરીને અનંત સુધીની દરેક ધન સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યા કહેવાય. હવે આપણે 32 અને 53 ની વચ્ચેની સંખ્યા કીધી છે, તો 32 થી 53 ની વચ્ચે જેટલી સંખ્યા આવતી હોય તે દરેક સંખ્યા કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. તો આપણને એની સંખ્યા જણાવવાની છે. તો 32 થી આપણે ચાલુ કરીએ તો 32 પછી આવે 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 અને 52. આપણને કીધું છે ને 32 અને 53 ની વચ્ચે, એટલે 32 પછી આવે 33 થી કરી અને આપણે 52 સુધી સંખ્યા લખી. હવે આપણે ગણવાની છે આ કેટલી સંખ્યાઓ થઈ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 20. મતલબ વચ્ચે કેટલી સંખ્યા આવી? 20. એટલે આપણે લખશું સંખ્યાઓ 32 અને 53 ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ 20 છે. કેટલી આવશે? 20. ખબર પડી? ચાલો એના પછીનો 5મો દાખલો છે. નીચે આપેલી સંખ્યાઓના તરત પછી આવતી સંખ્યા જણાવો. આપણને સંખ્યાઓ આપી છે, એને કીધું છે કે તરત પછી આવતી સંખ્યા. હવે આપણે શું થાય? કોઈ પણ સંખ્યા આપી હોય ને એમ કે આના પછી કઈ સંખ્યા આવશે, તો આ સંખ્યામાં +1 કરીએ એટલે એના પછીની સંખ્યા મળે. અને આપણને એમ કહે કે કોઈ પણ સંખ્યા છે ને એની આગળની સંખ્યા જણાવો. તો કોઈ પણ સંખ્યા આપી હોય એનામાંથી આપણે 1 બાદ કરીએ એટલે આપણને એ સંખ્યા મળે. ચલો, આપણને કીધું છે તરત પછી આવતી સંખ્યા જણાવો એટલે આપણે એમાં 1 પ્લસ કરશું. એમાં કેટલો ઘટક છે? 1. આપણને સંખ્યા આપી છે અને કીધું છે કે એના પછી તરત આવતી સંખ્યા, તો આ સંખ્યામાં આપણે 1 પ્લસ કરશું એટલે એના પછીની સંખ્યા મળશે. અહીંયા 1 છે ને અહીંયા 1 પ્લસ કરશું એટલે 2 થશે. એટલે આપણને રકમ શું થશે? 24,40,702. એટલે આપણે લખશું તરત આવતી, અહીંયા લખશું તરત આવતી પછીની સંખ્યા બરાબર 24,40,702. એના પછીની રકમ 1,01,99. હવે ચલો અહીંયા 9 માં 1 ઉમેરશી એટલે શું થશે? અહીંયા 1 ઉમેરશું એટલે 10.
એટલે ઉપરની આ બધી 10 એટલે 199 પછીની સંખ્યા હોય 200 એટલે શું થશે આના પછીની તરતની સંખ્યા 1,02,000 એટલે લખશું તરત આવતી પછીની સંખ્યા બરાબર 1,02,000 એના પછીનો સી 10,99,999 આમાં એક પ્લસ થશે એટલે કેમ થશે ચલો અહીંયા કાઢું હું તમને આની ગણતરી કરીને બતાવું પ્લસ આપણે 1 કરશે એટલે શું થશે 9 ને 1 10 9 ને 1 10 9 ને 1 10 9 ને 1 9 ને 1 નો 1 ને મતલબ કે આપણને સંખ્યા શું મળી 11 લાખ મતલબ કે આ સંખ્યાની તરત પછીની સંખ્યા કઈ આવે 11 લાખ એટલે આપણે લખશું તરત આવતી પછીની સંખ્યા બરાબર 11 લાખ ચાલો એના પછીની રકમ 23,45,670 ચલો 23,45,670 આપણે એક પ્લસ કરીએ તો 0 ને 1 એટલે એના પછીની તરફની સંખ્યા કઈ થશે 23,45,671 લખશું તરત આવતી પછીની સંખ્યા બરાબર 23,45,671 ખબર પડી આ આપણો હતો દાખલા નંબર 5 હવે આપણે જોઈશું દાખલા નંબર 6 દાખલા નંબર 6 માં કીધું છે નીચે આપેલી સંખ્યાની તરત પહેલાની સંખ્યા જણાવો અહીંયા આપણે +1 કર્યો હવે તરત પહેલાની કીધું છે એટલે આપણે જે સંખ્યા હશે એમાંથી -1 કરશું પેલું છે 94 આમાંથી આપણે એક બાદ કરીએ તો 94 માંથી એક બાદ કરીએ એટલે કેટલા વધે 3 એટલે લખાશે તરત પહેલાની સંખ્યા 94 તરત પહેલાની સંખ્યા બરાબર 93 એના પછીનો 10,000 માંથી એક બાદ કરશું 0 માંથી 1 જાય 10 को 10 માંથી 1 જાય તો 9 9 ના 9 અહીંયા 9 ના 9 અહીંયા 9 ને અહીંયા 1 માંથી 0 મતલબ કઈ આવી 9,999 મતલબ 10,000 પહેલાની સંખ્યા કઈ 9,999 તરત પહેલાની સંખ્યા બરાબર 9,999 ચલો એના પછીનો 2,08,090 2,08,090 આપણે ખબર છે અહીંયા કની 90 છે 90 માંથી એક ઓછો કરીએ એટલે 89 એટલે તરત પહેલાની સંખ્યા કઈ આવશે 2,08,089 તરત પહેલાની સંખ્યા બરાબર 2,08,089 એના પછીનો
21. હવે અહીંયા કને 1 છે, એકમાંથી 1 કાઢીએ એટલે 0. તો શું વધશે? 76,54,320. ખબર પડી? ચલો એના પછીનો ક્વેશ્ચન 7 દાખલા નંબર 7 રકમ છે નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુએ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુએ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નનો ઉપયોગ થશે તે પણ જણાવો. સૌથી પહેલા આપણને સંખ્યા રેખા ઉપર ડાબી ને જમણી બાજુ કીધી છે તો આપણને ખબર છે સંખ્યા રેખા દોરીએ ત્યારે આપણે અહીંયા જે સંખ્યા દર્શાવીએ ધારો કે હું અહીંયા કરે પર્ટિક્યુલર એક સંખ્યા લીધી 2. હવે આ 2 સંખ્યા છે તો એની આલી બાજુ છે જે સંખ્યા એ સંખ્યા કહેવાય ડાબી બાજુની સંખ્યા અને 2 ની આ બાજુ જે સંખ્યા છે એ સંખ્યાને કહેવાય જમણી બાજુની સંખ્યા. આપણને 2 સંખ્યા આપી છે અને કીધું છે કઈ સંખ્યા ડાબી બાજુની છે કઈ સંખ્યા જમણી બાજુની છે તે કહેવાનું છે. હવે આપણને અહીંયા 2 ચિહ્નો આપ્યા છે. એક ચિહ્ન છે આ અને બીજું ચિહ્ન છે આ. આ ચિહ્ન છે એને કહેવાય લેસ ધેન. આ ચિહ્ન છે એને કહેવાય ગ્રેટર ધેન. હવે આ ચિહ્ન અને આ ચિહ્નનો ઉપયોગ ક્યારે થાય? ધારો કે અહીંયા કને 2 સંખ્યા છે. આ 2 સંખ્યામાંથી આ સંખ્યા મોટી હોય ત્યારે આ ચિહ્ન આવશે અને જ્યારે આ સંખ્યા મોટી હોય ત્યારે આ ચિહ્ન. શોર્ટમાં તમને સમજાવું તો જે સંખ્યા મોટી હોય એ સંખ્યા બાજુનું પાંખું છે આનું એ ખુલ્લું રાખવાનું. ચલો આપણે જોઈએ આપણને પહેલી રકમ છે 530 અને 503. હવે જુઓ 530 અને 503 આપણે સંખ્યા રેખા દર્શાવીએ છે. સૌથી પહેલી સંખ્યા કઈ આવે? 503 આવે અને પછી આવે 530. મતલબ આપણે લખી શકીએ કે 503 ની જમણી બાજુએ 530 આવશે અથવા આપણે એમ લખી શકીએ કે 530 ની ડાબી બાજુએ 503 આવશે. ક્યું? આપણે અહીંયા પહેલી જ સંખ્યા છે તો પહેલી જ સંખ્યાને લઈને લખીએ. ચાલો તો શું થશે? તો કે 530 ની ડાબી બાજુએ 503 આવશે. હવે આપણે નિશાનીની વાત કરીએ તો અહીંયા કને 530 વચ્ચે કઈ નિશાની ને 503. જુઓ 530 મોટા છે. મેં તમને કીધું હતું કે જે સાઈડ મોટી હોય તે સાઈડ નિશાનીનું પાંખું ખુલ્લું રાખવાનું. મતલબ કે અહીંયા કને કઈ નિશાની આવશે? ગ્રેટર ધેન ની. કારણ કે 530 મોટા છે એટલા માટે. ખબર પડી? ચલો બીજો 370 ને 307. ચલો 370 મોટા કે 307 મોટા? તો કે 370 મોટા. મતલબ કે 370 છે એ 307 ની જમણી સાઈડ હશે અને 370 નું જોઈએ તો 307 છે 370 ની ડાબી સાઈડ હશે. તો આપણે 370 ને લઈને લખીએ તો થશે 370 ની ડાબી બાજુએ 307 આવશે. થશે? હવે આપણે એના નિશાની મૂકશું તો 370 ને 307. 370 307 કરતા મોટા છે એટલે નિશાની આવશે ગ્રેટર ધેન ની. થશે ને? ચલો એના પછી
ત્રીજો રકમ છે 98,762 56,789 ચલો આપણે અહીંયા જોઈએ તો જુઓ તો 98,750 મોટા છે કે 56,789 મોટા તો કે 98,765 મોટા છે મતલબ કે 98,765 ની ડાબી બાજુએ 56,789 આવશે અને 56,789 ને લઈને લખશું તો આવશે 56,789 ની જમણી બાજુએ 98,765 આવશે આપણે લખીએ 98,765 ની ડાબી બાજુએ 56,789 આવશે હવે આપણે નિશાની મૂકશું તો 98,765 ને 56,789 98,765 મોટા છે એટલે નિશાની આવશે ગ્રેટર ધેન ની ચલો એના પછીનો 98,30,415 અને બીજી રકમ છે 1,23,001 ચાલો અહીંયા બે રકમ જુઓ 98,30,415 અને બીજી છે 1,23,001 બે માંથી મોટી કઈ તો કે 1,23,001 મોટા છે 98,30,415 નાના હવે આપણે પહેલી સંખ્યાને લઈને લખીએ તો શું થશે તો કે 98,30,415 ની જમણી બાજુએ 1,23,001 આવશે 98,30,415 ની જમણી બાજુએ 1,23,001 આવશે હવે આપણે નિશાની મૂકશું 98,30,415 1,23,001 તો જો 98,30,415 નાના છે આ સંખ્યા મોટી છે તો મોટી સંખ્યાની સાજુ આવશે એટલે આવશે નિશાની લેસ ધેન ની ખબર પડી ચલો એના પછી ક્વેશ્ચન 8 દાખલા નંબર 8 નીચે આપેલા વાક્યોમાંથી કયું વાક્ય સાચું અને કયું વાક્ય ખોટું છે તે લખો ચલો ખરા ખોટા છે એમાં પહેલું છે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે હવે આપણને ખબર છે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત જ 1 થી થાય છે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય આવતો જ નથી મતલબ કે શૂન્ય છે ન નાની કહેવાય ન મોટી કહેવાય એટલે આ વિધાન ખોટું છે એટલે પહેલામાં શું આવશે ખોટું પહેલામાં આવશે ખોટું એના પછીનું બીજું 400 એ સંખ્યા 399 ના પહેલા આવતી સંખ્યા છે આપણને ખબર છે 400 399 ના પહેલા ના આવે પછી આવે એટલે પણ ઈ પણ વિધાન આવશે ખોટું એટલે બીજામાં આવશે ખોટું ત્રીજી છે શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે આપણને ખબર છે પૂર્ણ સંખ્યાની શરૂઆત જ 0 થી થાય છે મતલબ કે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે એટલે આવશે સાચું એટલે ત્રીજામાં આવશે ખરું એના પછીનો 600 એ સંખ્યા 599 ના પછી આવતી સંખ્યા છે તો આપણને ખબર છે પહેલા 599 આવે પછી 600 જ આવે એટલે ઈ આવશે ખરું સાચું એના પછીનો દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે
આપણને શું કીધું છે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે તો કે સાચું દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે પછીનો દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે ચાલો આપણને કીધું છે કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે તો કે પૂર્ણ સંખ્યામાં જે 0 આવે છે ને એ પ્રાકૃતિક સંખ્યા નથી એટલે વિધાન આવશે ખોટું પછીનો છે બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે અહીં શું કીધું છે કે બે અંકોની પૂર્ણ સંખ્યા છે ધારો કે અહીંયા 10 અને 11 છે તો એમ કીધું છે કે એના પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોય તો કે આ વિધાન ખોટું છે 10 ની પહેલા 9 આવે જે એક અંકની સંખ્યા છે અને પૂર્ણ સંખ્યા પણ છે એટલે અહીંયા આવશે ખોટું એના પછીનો એક એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે તો કે ખોટું સૌથી નાની પૂર્ણ સંખ્યા આવે 0 એના પછીનો પ્રાકૃતિક સંખ્યા એકની પહેલા આવતી કોઈ સંખ્યા નથી તો કે આ વિધાન સાચું પ્રાકૃતિક સંખ્યા છે એક થી તો ચાલુ થાય છે મતલબ એની પહેલા કોઈ સંખ્યા આવતી નથી એના પછીનો પૂર્ણ સંખ્યા એકની પાસે કીધું છે પૂર્ણ સંખ્યા એકની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી તો કે આ વિધાન ખોટું છે કારણ કે પૂર્ણ સંખ્યામાં એકની પહેલા તો 0 આવે એટલે આ વિધાન ખોટું છે ચલો એના પછીનું પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12 ના વચ્ચે આવે છે તો કે 11 અને 12 ની વચ્ચે 13 આવે નહીં 11 12 પછી 13 આવે એટલે ઈ પણ વિધાન ખોટું એના પછીનું પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી તો કે આ વિધાન સાચું છે કારણ કે 0 પહેલા કોઈ ના આવે 0 પછી બધી સંખ્યા આવે ચલો એ લાસ્ટ છે બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે જ અંકની હોય છે તો કે આ વિધાન ખોટું છે આપણે કીધું છે બે અંકોની સંખ્યા ધારો કે અહીંયા કને 98 ને 99 લઈએ તો 98 99 બે અંકની સંખ્યા છે પણ એના પછી આવતી સંખ્યા 100 એ 3 અંકની છે એટલે કે આ વિધાન ખોટું છે ચલો આપણું સ્વાધ્યાય 2.1 અહીં પૂર્ણ થયું સ્વાધ્યાય 2.2 આપણે પછીના લેક્ચરમાં જોઈશું